વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। સિદંબર ગામના બે ભાગ કરતી માન નદીમાં પૂર આવ્યું। નદીમાં પૂર આવતા 7 જેટલા ગામોને અસર પહોંચી। અનેક ગામ સંપર્ક વિહોણા થતા લોકોને ભારે હાલાકી। બ્રિજ બનાવવાની સ્થાનિકોએ માંગ કરી। અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી નહીં। વર્ષે અહીંના લોકો આ જ પરિસ્થિતિને પગલે હાલાકી ભોગવતા હોવાનું પણ સામે આવ્યું। मोटी नदी આવી જાય તો આ બધી ફરી જવું પડે ને કોઈક વાર ગાડી બી નહીં રહી તો રાત બી પડી જાય ક્યારેક ક્યારેક ને ક્યાંક લેટ બસ મુકાય ને તો લેટ થઈ જાય 7-8 વાગી જાય મોટી નદી રહી તો એટલે 10-15 કિલોમીટર વધી જાય। हमारे यहाँ हाईस्कूल में जता था ने હવે બે ટાઈમ એમાં કૂદી પડવું પડશે। એમાં જ અમારે આ જિંદગી હવે એમાં ગઈ। અત્યારે બહુ ઘણી તકલીફ અમારે છે ને આ બે ટાઈમ છોકરાને આમ ફરાવવું જ પડે। 15 કિલોમીટર વધારે જવું પડે। આ તો હાઈસ્કૂલ વાળા દૂધ ડેરી વાળા છે ને કેટલી બે ટાઈમમાં 200 ઉપરનું આ તો ઘણો સમય લાગે નદી ઓછી થવા। આમ ફરીને જવું પડે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વહેલી સવારથી જ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જિલ્લાની નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે। હાલ અત્યારે અમે ધરમપુરના સિડુંબર ખાતે આવેલી માન નદીના વિસ્તારમાં છીએ, જ્યાં માન નદીનો આપ રૌદ્ર સ્વરૂપ જોઈ શકો છો। જે પ્રમાણે માન નદી આ પસાર થઈ રહી છે તે વચ્ચે લો લાઇનના કોઝવે પરથી પસાર થઈ રહી છે। કોઝવે પૂરો ડૂબાણમાં ગયો છે, જેને કારણે ગામના લોકોને 15 થી 20 કિલોમીટરનો ચકરાવો પડી રહ્યો હતો। જે પ્રમાણે આ વિસ્તારની અંદરમાં જે ઊંચા બ્રિજની માંગ કરવામાં આવી હતી, જેને સરકાર દ્વારા મંજૂર તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ વર્ષે કામગીરી શરૂ ન થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, ધરમપુર। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ પડી રહ્યો છે ધોધમાર વરસાદ। જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે 84 રસ્તાઓ બંધ થયા। વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ લગાવીને અવરજવર પર રોક લગાવવામાં આવી। ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ કરી દેવાઈ। કોઝવે બંધ કરાતા લોકોને હવે 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે છે। આ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વલસાડ જિલ્લાના અંદરમાં ધરમપુર તાલુકામાં વહેલી સવારથી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ જિલ્લાની નદીઓ ગાંડીતુર બની છે। જે પ્રમાણે ધરમપુરના દ્રશ્યો છે, જેમાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત અને બેરેક લગાવીને રોડ બંધ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો આજે રોડ ઉપરથી જે પસાર થતા લોકોને છે તેને પણ અટકાવવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે ધરમપુર વિસ્તારની અંદરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા જ જે નદીઓ પરથી લો લાઇન ક્લોઝવે છે તેને બંધ કરવામાં આવી ગયા છે। તો ક્યાંક ને ક્યાંક 10 થી 15 કિલોમીટરનો ચક્રાવો પણ પડી રહ્યો છે। તો 15 થી 20 કિલોમીટરનો પણ ચક્રાવો ક્યાંક ને ક્યાંક પડી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, ધરમપુર।